તમારા દીકરા અને દીકરીને બાલ મંદિર થી 12મા ધોરણ સુધી ભણાવવા માટે ખૂબ મહેનત કરી છે। એટલે સૌથી પહેલા જે વાલી આવ્યા છે અને અભિનંદન, ખૂબ સારું કામ કરો છો। આજે 20% જ વાલી એવા છે કે જે દિવ્યાંગ દીકરા 76 દિવસ બાકી રહ્યા પરીક્ષા, બોર્ડની પરીક્ષા, તારીખ વાર પરીક્ષાના દિવસો બાકી કેટલા એવું આયોજન આપ્યું હતું 100 દિવસનું। આ તમને 25 દિવસ પછી બોલાવ્યા 76મા દિવસે। આજે સવારે એમણે કયો વિષય વાંચવાનો હતો કે આંકડાશાસ્ત્ર વાંચવાનો, રાત્રે કયો વિષય વાંચવાનો હતો કે બીએ વાંચવાનો, એને કયા વિષય છાત્રાલયમાં વાંચવાનો એનું પણ આયોજન છે। સાથે સાથે પેપર સોલ્યુશનના પણ આયોજન આપી દીધું છે કે રોજ ક્યારે ક્યારે કસોટીઓ આવશે, એ કસોટી કેવી રીતે હશે। દાખલા તરીકે પહેલો રાઉન્ડ છે એ 30/12 થી શરૂ થશે તો 6 જાન્યુઆરી સુધીનો છે, બીજો રાઉન્ડ 20 જાન્યુઆરી થી 27 જાન્યુઆરી સુધીનો છે, ત્રીજો રાઉન્ડ છે એ 5/2 થી 12/2 સુધીનો છે। એકમ કસોટીઓ વર્ગ જે ચાલશે, વર્ગમાં રિવિઝન છે એ સતત ચાલતું હોય। સામાન્ય શાળાઓની અંદર જે મહેનત થાય એવા જ પ્રકારના માઇક્રો પ્લાનિંગ સાથેનું આયોજન થાય છે। હવે આજની તારીખથી ગણીએ ને તો દરેક વિષય માટે 14 દિવસ બાકી રહ્યા। આજે અમે શરૂ કર્યું હતું ત્યારે દરેક વિષયને વાંચવા માટે 25-26 દિવસ હતા, અત્યારે 14 દિવસ બાકી છે અને 14 દિવસ પછી અને એ વિષય વાંચીએ પછી બોર્ડની પરીક્ષાની તૈયારી આવશે। એટલે રોટેશન પ્રમાણે હોય, આજે આંકડા વાંચ્યું હોય તો કાલે પછી નામું આવે, પછી વાણિજ્ય વ્યવસ્થા, એ રીતે હોય। એટલે એક પણ વિષયથી એ કંટાળી ન જાય અને બધા વિષયનું રિવિઝન થતું જાય। આ બધા પાછળનું પણ એક મનોવૈજ્ઞાનિક જે છે એ કારણ છે કે ટૂંકા ગાળાની સ્મૃતિ, મધ્યમ ગાળાની સ્મૃતિ અને લાંબા ગાળાની સ્મૃતિ એવા પ્રકારની આપણા મગજની સ્મૃતિ હોય, એટલે કે યાદ શક્તિ હોય। આજે વાંચ્યું હોય એ પાછું 2 કે 3 દિવસમાં રિવિઝન થાય તો એ મધ્યમ ગાળામાં જાય, પછી એનાથી બધું રિવિઝન થાય તો એ લાંબા ગાળામાં થાય, તો આપણને લાંબો સમય યાદ રહે। એવા બધા એક પ્લાનિંગ સાથે આ મહેનત કરે। દરેક વાલીને વાંચવા આપ્યું, વાલીને સહી કરવા આપ્યું, એક કોપી વાલીને ક્યાં રાખવાની કરી। આમાંથી લગભગ બધા વાલીને મેં વેકેશનમાં ફોન કરેલો છે, એકને મેં ફોનમાં વાત કરી, આ બધું સમજાયું। હવે પ્રશ્ન એવો છે કે આટલી પરિસ્થિતિ પછી આજનું તમને જે છે એ પેપર જોયા હશે